બાજુ પર મૂકીને ગોપીઓની જેમ એક ચિત્ત સંપૂર્ણ આ ઘડીમાં ઉપસ્થિત શ્વાસોશ્વાસ પર ધ્યાન, શ્વાસ લેતા સચ્ચિદાનંદ, બહાર કાઢતા સચ્ચિદાનંદ. કોઈ આગળની ચિંતા નથી, ભવિષ્યની, પાછળની કોઈ વાત યાદ નથી. બસ શ્વાસોશ્વાસ સાથે સચ્ચિદાનંદ. આપણું મનોમય શરીર આપણા તનની સાથે, સ્થૂળ શરીર સાથે જ છે. તન મનની એકતા, તન મન સાથે ઇમોશન્સ, સંવેદનાઓ, ભાવનાઓ પણ જોડી લો. ઇમોશનલ બોડીને પણ જોડી લો. સ્થૂળ શરીર, માનસિક શરીર, સંવેદનાઓનું શરીર, બધા એક આ ઘડીમાં સચ્ચિદાનંદમય. મારું આત્મ સ્વરૂપ, આત્માનું શરીર એ પણ જોડાઈ રહ્યું છે મારી સંવેદનાઓ સાથે, મારા મન સાથે, મારા તન સાથે. સંપૂર્ણ અસ્તિત્વ શ્વાસોશ્વાસ સાથે, ધામધણીના હૃદય સાથે મારું અનુસંધાન થઈ રહ્યું છે, યોગ થઈ રહ્યો છે. યોગ એટલે મિલન. સ્થૂળ અસ્તિત્વનો મનોમય શરીર સાથે, સંવેદના સાથે, આત્મા સાથે, પરમાત્મા સાથે, નામધણી સાથે મિલન. જ્યાં બધા એકી સાથે ઉપસ્થિત હોય ત્યાં ધામધણીની લીલા, ત્યાં જાગણી લીલા. જાગણી લીલા ત્યારે બને જ્યારે આ સર્વે એક સાથે ઉપસ્થિત હોય. મનના વિચારો પણ લીલાના વિચારો બની જાય, સંવેદનાઓ પણ લીલાની હોય, એક્શન, તમામ કાર્ય પણ લીલાનું સ્વરૂપ ધારણ કરે. આપણે જાગણી લીલામાં છીએ. લીલામાં પૂર્ણતઃ ઉપસ્થિતિ હોય ત્યારે જ લીલા સંભવે. આપણે ડિવાઇડેડ હોય, વિભાજિત હોઈએ ત્યારે ત્યાં લીલા ન થઈ શકે. એ ઘડીમાં લીલા ન થઈ શકે, એ જગ્યાએ લીલા ન થઈ શકે. જાગણી લીલા, બ્રહ્માત્માઓની લીલા, ધામધણીની લીલા. આપણે લીલાના ભાગરૂપ છીએ. લીલાના અંદર રમનારા છીએ અને રમનારા છીએ છતાંય કારણ કે
ધામધણીના સ્વરૂપમાં પૂર્ણતઃ ઉપસ્થિતિમાં વર્તમાન ઘડીમાં ઉપસ્થિત છીએ, માટે આપણું કરતા પણ રહેતું નથી. સર્વ જે પણ થઈ રહ્યું છે, મનના વિચારો, શરીરનું કર્મ, સંવેદનાઓ, ભાવનાઓ, ધામધણીથી પ્રેરિત છે, ધામધણીના હુકમથી પ્રેરિત છે. એ ભાવ જ્યાં છે ત્યાં કરતાપણું રહેતું નથી. સોઈ ઘડી સોઈ પલ, બસ આ ઘડીએ શ્વાસોશ્વાસ સાથે સચ્ચિદાનંદ, શ્વાસ લેતા સચ્ચિદાનંદ, નિત્ય અસ્તિત્વ, જાગૃતતા, પ્રેમ વિશેની આનંદ, અંદર પણ આનંદ જઈ રહ્યો છે, પ્રેમ જઈ રહ્યો છે, સત્ય જઈ રહ્યો છે, અને બહાર પણ સત્ય પ્રગટ થઈ રહ્યું છે. અભિવ્યક્તિઓ દ્વારા તન, મન, દિલ, આત્મની અભિવ્યક્તિઓ લીલામાં જે થઈ રહી છે, એ અભિવ્યક્તિઓ દ્વારા શ્વાસ લેતા આપણે લીલાનો આનંદ પોતાના અંદર ભરીએ છીએ, અને બહાર કાઢતા લીલા આપણા થકી, ધામધણીના હુકમ થકી પ્રગટ થઈ રહી છે. આપણે માત્ર કોન્ડ્યુટ છીએ, પાઇપલાઇન માત્ર છીએ. પ્રવાહ ધામધણીના હુકમનો છે, એમના ઈશ્કનો છે, એમની મહેરનો છે. આપણે માત્ર માધ્યમ બન્યું છે. શરીર માધ્યમ બન્યું, મનનું શરીર પણ માધ્યમ બન્યું, સ્થૂલ માધ્યમ બન્યું, સૂક્ષ્મ માધ્યમ બન્યું, કારણ માધ્યમ બન્યું. મહાકારણમાં ઈશ્ક રબ્ધ માધ્યમ બન્યો. આ બધા માધ્યમો છે, પણ હું માધ્યમથી અલગ છું. હું એ માધ્યમમાં વહેનાર છું, જે ધામધણીના હુકમનું, ઈશ્કનું, ઇલ્મનું, મહેરનું સ્વરૂપ, તે હું છું. માધ્યમો આજે છે, કાલે નથી. તન આજે છે, કાલે નથી. મન આજે છે, કાલે નથી. દિલની ભાવના, સંવેદનાઓ આજે છે, કાલે નથી. સુરતા પણ અંતતઃ તો ધામધણીની જ છે. તો ધામધણીના દિલમાં જ એની જગ્યા છે, તો એ પણ ખેલમાંથી હટી જશે. માધ્યમો છે અને નથી, પણ હું સદાય નિત્ય અસ્તિત્વવાન છું. તે હું છું, આનંદ સ્વરૂપ. 50% ભાગ આનંદનો છે, 25% ચિત્તનો ભાગ છે, 25% સતનો ભાગ છે. અમારું કમ્પોઝિશન છે, મારું બંધારણ આ રીતે બનેલું છે. ધામધણીનું 100% સત છે, 100% ચિત્તમાં પ્રેમ છે, 100% આનંદ છે. એ પ્રગટ કરે છે
આનંદ નહીં, પરંતુ આનંદ એના સતના અસ્તિત્વ વિના પ્રગટ થતો નથી. અને પ્રેમના વિના પણ એ પ્રગટ થતો નથી. તો સત અને ચિત્ત નો આધાર લઈને લીલામાં પ્રાધાન્ય આનંદનું છે, માટે હું આનંદનું છું. આનંદના ધામમાંથી હું આવેલ છું. આનંદના ધામથી લીલા આનંદ માટે આવેલી છું. આનંદ કરી રહી છું, આનંદ મહેસૂસ કરી રહી છું, આનંદ વહેંચી રહી છું. લેવાથી અને આપવાથી જ આનંદ વધે છે, પ્રેમ વધે છે, સત્યની સત્યતા પણ વધે છે અને પૂર્ણતા તરફ મારી યાત્રા જારી છે. શ્વાસોશ્વાસ ચાલુ રાખો અને શ્વાસોશ્વાસ સાથે બસ સચ્ચિદાનંદ. રાજજી મહારાજને ધન્યવાદ કહીએ કે ધામધણી આપે આ જાગણી લીલામાં સ્થૂળ તનમાં સૂક્ષ્મ રીતે કારણ રૂપે મહાકારણ રૂપે આવીને પધાર્યા. મારા તમામ અસ્તિત્વ મારા દિલના ભીતર નિરાકાર કે પાર થી તીન પાર કે હવે મારે બહાર યાત્રા કરવાની જરૂર નથી. મારા દિલમાં જ, દિલમાંથી સાકાર જગત સમાપ્ત થઈ ગયું. નિરાકારનું જગત ઉદ્ભવ્યું. નિરાકારનું જગત પણ સમાપ્ત થઈ ગયું. પ્રેમ તરફ મારી યાત્રા આગળ વધી રહી છે. ધણી સાથે મિલનના તરફ આગળ વધી રહી છું. દિલની ભીતર જ જેમ જેમ મારા પ્રેમનું સ્વરૂપ શુદ્ધ થઈ રહ્યું છે, તેમ તેમ મહેરનું પૂર્ણ સ્વરૂપ મહેરના સાગરમાં મારું અસ્તિત્વ સ્નાન કરી રહ્યું છે. મારા દિલમાં જ મહેર સાગર, ધણીનું સ્વરૂપ મારા દિલમાં છે. શ્યામાજીનું સ્વરૂપ, સુંદર સાથનું સ્વરૂપ, મૂળ મિલાવાનું સ્વરૂપ, તમામ 25 પક્ષોનું સ્વરૂપ મારા દિલમાં છે. નિરાકાર કે પાર થી તીન પાર કે પાર, દિલની ભીતર, ભીતરની પણ ભીતર, ભીતરની પણ ભીતર, યાત્રા અંતરની જ. શબ્દો દ્વારા, અંતરની સમજ દ્વારા સંપૂર્ણ વિરાટનું સ્વરૂપ પણ સૂક્ષ્મ રૂપે મારા ભીતરમાં, અને પૂર્ણ સ્વરૂપ શ્રી રાજજી ચિદઘન સ્વરૂપમાં એમના દિલમાં મારા દિલના અનુભૂતિનું તરંગ જ્યારે પહોંચે છે,
ત્યારે ચિદાનંદના સાગરમાં અનંત વિધના સુખો લાડ મારે નજર સમક્ષ ઉપસ્થિત થઈ રહ્યા છે. શ્રીરાજજીના નૂરનું સ્વરૂપ, મુખારવિંદની શોભા, મુખારવિંદ પરનો સ્મિત, ચકલાય એ મારા મુખારવિંદને આનંદિત કરી રહી છે. રાજ્યના મુખારવિંદનું નૂર મારા નૂરી સ્વરૂપના ઉપર રિફ્લેક્ટ થઈ રહ્યું છે, પ્રતિબિંબિત થઈ રહ્યું છે. પરાતમ ઇલ્મ દ્વારા અનુભવી રહી છે. ધણીના ચરણોમાં બેસીને ધણીનું દિલ મારું દિલ એક દિલ થઈ રહ્યા છે. સર્વ સાથની શોભા પણ પ્રતિબિંબિત થઈ રહી છે એકબીજા ઉપર. સર્વત્ર એક દિલે હું એક છું, એક દિલ છે, એક તન છે, એક મન છે, એક ચિત્ત છે. વિચારોમાં એકતા, કોલ ફેલ હાલમાં એકતા. બસ હું લીલાનો અંગ છું. સંપૂર્ણ મૂલ મિલાવાની શોભા, સુંદર શૃંગારિત શબ્દાતીત શોભા લઈ નામધણી ઈવલ સ્વરૂપ વિરાજમાન છે. રૂહોનો શૃંગાર, શ્યામાજીનો શૃંગાર જાણે એકબીજાનો પ્રતિબિંબ હોય. અનંત વિધના રંગો શોભા લઈ રહ્યા છે. સંપૂર્ણ મૂળ મિલાવો જલજલાહટ, રંગોની રમઝટ. રાજ્ય મહારાજના નયનો દ્વારા સર્વત્ર મૂળ મિલાવવામાં અમીરસનું સિંચન, પરમ શાંતિનો અનુભવ. પ્રેમનો દરિયો ઉમટી રહ્યો છે, પ્રકટ થવા માટે થનગની રહ્યો છે. સ્વર્ગો બહાર પ્રેમના પ્રગટ થઈ રહ્યા છે. વિવિધ પ્રકારની આનંદ કિલ્લોલની લીલાઓ રમવા માટે. ધણીનો ઇશ્ક, ધામધણીના દિલના અંગોની પહેચાન દ્વારા પૂર્ણરૂપે પ્રવાહિત થઈ રહ્યો છે. મારા દિલ થકી અને ધણીના ઇશ્કનું સ્વરૂપ ઇલ્મ એ પણ મારા દિલમાં સ્થિર થઈ રહ્યો છે, ઘનીભૂત થઈ રહ્યો છે. ખુદાઈ ઇલ્મના રૂપમાં, નિજ બુદ્ધિના રૂપમાં જાગૃત ઇલમ તો છે જ, પરંતુ સાથે સાથે ધામધણીના દિલની અપ્રગટ થયેલી અત્યાર સુધીની વાતો તમામ લઈને ઇલ્મ પ્રગટ થઈ રહ્યો છે. એ મારું ચિંતન છે. ઇશ્ક અને ઇલ્મમાં અરસપરસ
લીલામાં હું ડૂબી રહી છું, ત્યારે નિસ્બતનો રસ, નિસ્બતનો સાગર પ્રગટ થઈ રહ્યો છે. 10 વિધ રંગોની શોભા લઈને સંબંધનું સુખ, સંબંધનો મહિમા અરસપરસ એ અનુભવમાં આવી રહ્યું છે કે ઈશ્ક રૂહોનો નથી, શ્યામાજીનો નથી, ધામધણીનો પણ એકલો નથી. સર્વનો સામૂહિક સ્વરૂપે સમસ્ત રાજ્યના તનની જ લીલા, એમનો જ ઈશ્ક મોટો, સાહેબી એમની જ મોટી. એમના અને મારામાં પણ કોઈ અંતર નથી રહ્યું. સંબંધનું સુખ મળ્યું, મહેરનું સ્વરૂપ પૂર્ણ રૂપે નિસ્બતના સુખો દ્વારા ઇલ્મની આત્મસાક્ષી, ઇલ્મની ઉપલબ્ધિ દ્વારા ધણીના ઈશ્કની સાક્ષી મળી, ધણીના ઈશ્ક દ્વારા મૂલ મિલાવના શોભા શૃંગાર થી પરમ શાંતિ મળી. પરમ શાંતિ થકી સર્વ પ્રકારની એક દિલીમાં અનંત વિધે અભિવૃદ્ધિ થઈ રહી છે. સર્વ પ્રકારના વિરોધો સમાપ્ત થઈ રહ્યા છે. ટોટલ એકાત્મતા, સર્વ પ્રકારનો દષ્ટ જે પણ લાગેલો હોય મારા ચિત્ર ઉપર, મને મારો પૂર્ણ સ્વરૂપ સ્પષ્ટ રૂપે, શુદ્ધ રૂપે નજરમાં આવી રહ્યું છે. મારું સ્વરૂપ નજરમાં આવી રહ્યું છે એક દિલીના કારણે. મારું સ્વરૂપ મને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સુંદર સાતનું સ્વરૂપ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સર્વની શોભા દ્વારા શ્યામાજીની શોભા બનતી નજરમાં આવી રહી છે. શ્યામાજીની શોભા, સર્વની શોભા દ્વારા શ્રીનાથજીની શોભા પૂર્ણતા નજરમાં આવી રહી છે. પુનઃ ધ્યાન શ્રીનાથજીના મુખારવિંદ પર, એમના નૂરી સ્વરૂપ પર. ગામધણી હુકમ કરી રહ્યા છે. જાગણી લીલામાં પુનઃ પ્રગટ થવાનું છે. બાકી રહેલી જાગણી લીલા સમાપનમાં સહયોગી થવાનું છે. જાઓ जाको लेते महर में ताए पहले मेहरे बनाए वजूद. गुण अंग इंद्रिय महर की रूह महर फुकत माहेबूद. આપણા તનમાં ધામધણીની મહેરનો સંચાર થઈ રહ્યો છે. રોમ રોમમાં ધામધણીની મહેરનું સ્વરૂપ, એમના હુકમની શક્તિ, એમના ઇલ્મની શક્તિ, પ્રેમની શક્તિ, એકાત્મતાનો ભાવ
હૃદયની નિર્મલતાનો ભાવ, ફ્લેક્સિબિલિટી, વિનમ્રતા, કોમલતા, સુગંધી લઈને ધામધણીએ વજૂદ તન જાગણી લીલામાં કાર્યાન્વિત કરવા માટેનો આદેશ કર્યો છે. એમના હુકમને શિરોધાર્ય કરી બંને હાથ પ્રણામની મુદ્રામાં લઈ લો. આંખો બંધ રહે અને બંને હાથ રબ કરો, ગતિ લો અને ચહેરા ઉપર આખા શરીરને પ્રેમ અને આનંદ થી ભરી લો. ધીરેથી ચહેરા ઉપર સ્માઇલ, હલકો સ્મિત, આંખો ખોલો. તમારી આજુબાજુ સર્વને પ્રેમપૂર્વક પ્રણામ. જે પણ નજરમાં આવી રહ્યું છે, કોઈ વસ્તુ હોય, વ્યક્તિ હોય, કંઈ પણ પ્રકૃતિ હોય, સર્વમાં નિર્મલ નજરો દ્વારા જ્યારે જોઈએ ત્યારે આપણને આપણું સ્વરૂપ એમાં જોઈ શકાય. અને આપણું સ્વરૂપ જ્યારે દર્શન થાય, જે પણ જોઈએ એમાં, ત્યારે આપણા પ્રણામ સાર્થક થાય. હું જે છું એ જ તમે છો, આ ભાવ સર્વત્ર ઐક્યનો ભાવ, એ પ્રણામનો ભાવ છે. પ્રણામજી. એક ચોપાઈ લઈએ આપણે. श्री महामती कहे कोई दिल दे, श्री महामती कहे कोई दिल दे, ये देखेगा मजकूर, ये देखेगा मजकूर, तीन रूह पर इमाम का बरसे वतनी नूर. ધણીજીનો હુકમ. જોશ, આદેશ, જાગૃત બુદ્ધિ, તારતમનું જ્ઞાન. મહામતીજી જેને પૂર્ણ રૂપે પોતાની અંદર ધારણ કર્યું છે અને એમને સબ સાથ કરું મેં આપસા તો મેં જાગી પ્રમાણ એનો વાયદો કર્યો છે. એ મહામત કહે કોઈ દિલ દે, કે જો કોઈ સુંદર સાથ દિલ દઈને એ દેખેગા મજકૂર. થોડો મહિમા માત્ર સુંદર સાથનો વર્ણવાયો છે. સ્થાને સ્થાને જ્યાં જ્યાં જોઈએ ત્યાં આપણી બડાઈની વાત ધામધણીએ અનેક વિધે કરી છે. એમની મહેરબાનીઓનો અનંત વિસ્તાર કરીને આપણને ધનવટનો અનુભવ કરાવ્યો છે. આપણને સાક્ષાત એમના ચરણોમાં બેઠા હોવાનો અનુભવ કરાવ્યો છે.
આ તમામ પ્રકારની આત્મસાક્ષીની વાતો, અનુભૂતિની વાતો, સંબંધના સુખની વાતો, આ બધું જે સુંદર સાથ કોઈ દિલ દઈને આત્મિક નજરો દ્વારા અને આત્મિક નજરો દ્વારા માત્ર નહીં, પરંતુ આ ચક્ષુઓ દ્વારા પણ એનો મજકૂર અનુભવ કરશે, એનો વિચાર કરશે, એના પર ચિંતન કરશે, તીન રૂહ પર, એ સુંદર સાથ પર ઇમામનો, એટલે કે જેને નેતૃત્વ ધર્મનું કરી રહ્યા છે તે જે લીડર જે છે તે ધામધણીનો હુકમ 5 શક્તિઓ સહિત પૂર્ણ સ્વરૂપ બરસે વતની નૂર, એ સુંદર સાથ ઉપર સતત ધામધણીના નૂરની વર્ષા એ સુંદર સાથ પર થશે અને પોતે ભીંજાયેલા હશે તો સંગમાં આવનાર સૌને પણ ભીંજાવશે. શ્યામાજી શ્યામ કે સંગ, શ્યામાજી શ્યામ કે સંગ જ્યોતિ અતિ જોર, જેના પર આ નૂર બરસશે, જે મજબૂર કરશે, જે દિલ દઈને પોતાના હૃદયમાં મહામતી ધારણ કરશે, એની સાથે શ્યામાજી અને શ્યામનો સંગ છે જ, અને એ આપણી સાથે પ્રત્યેક સુંદર સાથ સાથે જ્યોતિ અતિ જોર જંગ, ખૂબ આનંદ મસ્તી પૂર્વક અષ્ટપ્રહર 64 ઘડી રમણ કરશે, એમાં કંઈ બાકી નહીં રાખશે. કરતી પૂર્ણ રંગ, પૂર્ણ રૂપે સર્વ પ્રકારના રંગો દ્વારા એ સુંદર સાથને, જે સુંદર સાથ દિલ દઈ મજકૂર કરશે, ઇમામના હુકમને શિરોધાર્ય કરશે, જેના ઉપર આ વતનનું નૂર વરસશે, એ આ જાગણી લીલામાં પૂર્ણ રંગે ધામધણી યુગલ સ્વરૂપ સાથે રમશે. વ્રજ, રાજ, ધામ અને જાગણી, આ ચારેયનો ભોગ પલ પલ करती रहसे. इन चारों को यामे भोग, यामे આ ઘડીમાં, આ વર્તમાન ઘડીમાં, આ ઘડી એ જ પરમધામની ઘડી છે, કોઈ વચ્ચે ગેપ નથી. इन चारों को यामे भोग करती पूर्ण रंग, पर आत्म परे, पर आत्म परे, મૂળ સ્વરૂપથી લીલા સ્વરૂપ, લીલા સ્વરૂપથી મૂળ સ્વરૂપ, સતત એનો કનેક્શન, બ્રિજ બંધાયેલો રહે છે. એના અંગ અંગની અંદર અંગ અંગ ઉછરણ, આનંદ ઉત્સંગ, ઉત્સાહ મંગ ભરેલું છે. સખી સખી મન ઉમંગ, સર્વ સખીઓ પણ કલેક્ટિવ આનંદ જાગની લીલાનો માણી રહી છે. ધામની લીલાઓને યાદ કરીને એની અનુભૂતિ અને સાક્ષાત જાગની લીલામાં અલબેલી અતિ અભંગ અખંડ રૂપે માણી રહી છે. ભાવની રસ ભરે, બસ એ આપણા રસાનંદનો સાગરમાં જ ડૂબેલી પોતાના હૃદયમાં ધામધણીના
ઇશ્કના સુરાહી, એમના દિલરૂપી સુરાહીમાંથી આપણા દિલમાં પ્યાલામાં પ્રેમ રેડી રહ્યા છે. બસ આ આનંદ લૂંટતા રહીએ. જેટલા જેટલા આનંદને યાદ કરીશું, આ વિચારોને અંદર મગ્ન રહીશું, એમાંથી જ જાગણી લીલામાં ઉપસ્થિત થનારી સમસ્યાઓનું સમાધાન માટેની ક્રિએટિવિટી, નવસર્જનાત્મક વિચારો પ્રગટ થશે અને આપણને જાગણી લીલાનું ચિત્ર પણ સ્પષ્ટ નજરમાં આવી શકે. પ્રણામજી. સ્વસુંદરતાના ચરણોમાં પ્રણામ. ઇલાબેન પ્રણામ.